મારું નામ હસમુખભાઈ મેઘજીભાઈ વિરડિયા. હું મૂળ વતની સવાઈનગર ગામ અને અત્યારે હું હાલ ભાવનગરમાં રહું છું. અને 1996ની અંદર અમે આવડ કૃપા ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીની સ્થાપના કરી હતી. જે મારું ઘર રહેવાનું હતું એ 50 વારની અંદર હતું. અને ત્યાં અમારી એક રૂમ હતી. રૂમની અંદર અમે લેથ મશીન મૂકી અને ફેક્ટરી સ્ટાર્ટ કરેલી છે. 2001ની અંદર અમે મશીનરી મેન્યુફેક્ચરિંગ શરૂ કર્યું. ત્યારે અમારી પાસે 1500 સ્ક્વેર ફીટની જગ્યામાં ફેક્ટરી હતી અને 4 એમ્પ્લોઈઝ હતા. ટોટલ અમે 5 જણ થઈ અને કામ કરતા હતા. હું અને મારા બ્રધર વલ્લભભાઈ અમે બંને સાથે હતા. અને 2004 પછી 2000 મીટરનો પ્લોટ લીધો અને ત્યાં અમે આખી નવી ફેક્ટરી ચિત્રા જીઆઈડીસીમાં બનાવી. અને એ આવડ કૃપા પ્લાસ્ટોમેક પ્રાઇવેટ લિમિટેડના નામથી અમે ત્યાં જીઆઈડીસીમાં ફેક્ટરી શરૂ કરી. અમે ત્યાં મોનોફિલામેન્ટ એક્સ્ટ્રુડર, રોપ મેકિંગ મશીન, ડનલાઇન એક્સ્ટ્રુડર, ક્રશિંગ ડનલાઇન, આ બધા જ એક્સ્ટ્રુડર મેન્યુફેક્ચરિંગ કરવાના શરૂ કર્યા. અત્યારે અમે 57 કન્ટ્રીની અંદર પ્લાસ્ટિક પ્રોસેસિંગની મશીનરી એક્સપોર્ટ કરીએ છીએ. અને ગ્રુપ કંપનીનું ટર્નઓવર 350 થી 400 કરોડની બિટવીન આવી ગયું છે. કોવિડ ટાઈમ પછી ભારત સરકારે એટલે કે મનસુખભાઈ માંડવિયા સાહેબે એવો એક સંકલ્પ કર્યો કે આપણે ભાવનગરને કન્ટેનર હબ બનાવવું છે. તો 2021ની અંદર અમે એપીપીએલ કન્ટેનર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સ્થાપના કરી. અમે 70 કરોડના રોકાણથી સ્ટાર્ટિંગ કરેલું છે. અને અમારી પાસે અત્યારે 40 એકર જગ્યાની અંદર અમારી ફેક્ટરી છે. અને અમારી જે અત્યારે અમે પ્લાન્ટ બનાવી રહ્યા છીએ એ પર ડે 50 કન્ટેનર, એટલે એવરી મંથ 1500 કન્ટેનરનો અમારો ટાર્ગેટ છે. અત્યારે અમારી પાસે જે કન્ટેનરની અંદર પ્રોડક્ટ છે એમાં 40 ફૂટ હાઈ ક્યુબ, 40 ફૂટ સ્ટાન્ડર્ડ, 20 ફૂટ હાઈ ક્યુબ, 20 ફૂટ સ્ટાન્ડર્ડ, ફ્લેટ ટ્રેક, ઓપન ટોપ, બધી જ ટાઈપના જે કન્ટેનરો છે એ અત્યારે અમે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. અને ફ્યુચર્સમાં અમારે ભવિષ્યમાં રિફ્રેશ કન્ટેનર અને ટેન્ક કન્ટેનરમાં બી જવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. બિઝનેસની અંદર ઉતાર ચઢાવ તો આવતા જ હોય છે. અને એ જે ઉતાર અને ચઢાવ એ બંનેને કંટ્રોલ કરીને ચાલવું એ જ સફળતા છે.